21 ફેબ્રુઆરી 2024ના રોજ મારી વાઈફનું એક્સિડન્ટ થયું હતું અને ખૂબ ક્રિટિકલ કન્ડિશન હતી એની. તાત્કાલિક શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ હોસ્પિટલમાં એને લઈને આવ્યા રાતના સમયે. તો ત્યાં ડૉક્ટર શ્રુત દોશી સર ન્યુરોસર્જન જે છે તેમને મળ્યા. તેમણે જરૂરી રિપોર્ટ કર્યા. બેભાન અવસ્થા હતી, ક્રિટિકલ કન્ડિશન હતી. ડૉક્ટર સાહેબે સીટી સ્કેન કરવાનું કીધું અને સીટી સ્કેનના રિપોર્ટ જોયા તો માથામાં ગંભીર ઈજા હતી. હું તો પોતે હાજર નહોતો, મારા રિલેટિવ છે મારી વાઈફને લઈને આવ્યા હતા. ડૉક્ટર સાહેબે કીધું કે ઇમરજન્સીની અંદર સર્જરી કરવી પડશે. જમણી સાઈડની અને ડાબી સાઈડ બે બાજુ ગંભીર ઈજા હતી. ડૉક્ટર સાહેબે સીટી સ્કેન રિપોર્ટ જોયો અને તરત જ એવો ડિસિઝન લેવો પડ્યો કે સર્જરી જરૂરી છે. એટલે તાત્કાલિક જમણી સાઈડ ઉપર જે ડેમેજ હતું તો તાત્કાલિક રાત્રે જમણી સાઈડની સર્જરી કરી. સર્જરી પહેલાં ડૉક્ટર સાહેબે ખુલીને બધી વાત કરી, જે કોમ્પ્લિકેશન ફ્યુચરમાં થાય અથવા તો આફ્ટર સર્જરી જે કંઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતા હતી એ બધી વાત ખુલ્લા મનથી અમને સમજાવી. સક્સેસફુલી જમણી સાઈડની સર્જરી કમ્પ્લીટ થઈ ગઈ. આઈસીયુની અંદર એડમિટ હતી મારી વાઈફ. સડનલી જ ડાબી સાઈડ ઉપર થોડુંક ડેમેજ વધતું હતું એવું લાગ્યું સાહેબને અને થોડોક સોજો છે વધતો હતો. એટલે 23 તારીખે ડાબી સાઈડ ઉપર પણ પાછી સર્જરી કરવાની અમારે જરૂર પડી. આ સર્જરી પણ સક્સેસફુલ રહી. 10 દિવસ જેવો સમયગાળો અંડર ઓબ્ઝર્વેશન આઈસીયુમાં મારી વાઈફને રહેવું પડ્યું. ત્યારબાદ અમે સ્પેશિયલ વોર્ડની અંદર શિફ્ટ થયા. ડૉક્ટર સાહેબની ટ્રીટમેન્ટ જે છે ખરેખર વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ છે અને પેશન્ટના રિલેટિવને ન્યુરો બાબતે જે કાંઈ કોમ્પ્લિકેશન થઈ શકે તે બધી જ બાબત કોઈ પણ બાબત છુપાવ્યા વગર સ્પષ્ટ રીતે બધાને વાકેફ કરી અને પછી ખૂબ સરસ ટ્રીટમેન્ટ આપી. આજે 24મી જૂન 2024 છે અને મારી વાઈફને 3 મહિનાના અંતે જે સર્જરી કરી હતી તો ખોપડીના ડાબી બાજુ અને જમણી બાજુના જે હાડકાં ફિટ કરવાના હતા તો એ ફિટ કરી દીધા. આજે સંપૂર્ણ સ્વસ્થ છે. અમારા માટે ખરેખર અમે સદનસીબ કહેવાય કે અમને ડૉક્ટર શ્રુત દોશી સાહેબ છે એની ટ્રીટમેન્ટ મળી. વી આર વેરી થેન્કફુલ ટુ ડૉક્ટર શ્રુત દોશી સર એન્ડ આઈસીયુ ટીમ ઓલ્સો. કારણ કે આઈસીયુની અંદર પણ જે ડૉક્ટરો હતા અને જે ટીમ હતી એમણે ખૂબ સારી ટ્રીટમેન્ટ આપી. આ સિવાય નર્સિંગ સ્ટાફ જે છે એ લોકોએ પણ એટલા જ કોઓપરેટિવ રહ્યા. આજે 4 મહિના થયા છે. મારી વાઈફ સંપૂર્ણ સ્વસ્થ છે. કોઈ પણ પ્રકારનું ડેમેજ નથી અને એના ખોપડીનું હાડકું જે હતું એ પણ વ્યવસ્થિત ફિટ થઈ ગયું છે. એટલા માટે અમે શ્રુત સાહેબનો આભાર માનીએ છીએ. હું તો એટલું કહીશ કે ડૉક્ટર શ્રુત સાહેબ છે એની ઉંમર નાની છે પણ ન્યુરો અને સ્પાઇન આ જે એમનો મેઇન સબ્જેક્ટ છે એની અંદર એમનું નોલેજ છે એ સમુદ્ર કરતાં પણ વધારે ઊંડું એનું જ્ઞાન ધરાવે છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ આપી કે આજે મારી વાઈફ છે પૂર્વવત પહેલાંની જેમ જ બધું જ કામ કરે છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. 20 ફેબ્રુઆરી અમે જ્યારે આવ્યા ત્યારે બહુ જ ક્રિટિકલ પોઝિશન. એ સમયમાં શું ડિસિઝન લેવું એ અમારા માટે બહુ જ એમ કે ટેન્શનવાળો અને ઉપાધિવાળો સબ્જેક્ટ હતો. ત્યારે અમે આવ્યા બજરંગદાસમાં અને તાત્કાલિક ઓપરેશનનો ડિસિઝન સાહેબે લીધો અને જે મુશ્કેલીઓ ઓપરેશન પહેલાં અને પછી હતી એની અમને ચોખ્ખોટથી અને સ્પષ્ટ રીતે સમજણ આપી અને છતાં અમે હિંમતપૂર્વક નિર્ણય કર્યો અને એનું પરિણામ કદાચ ઈશ્વર કૃપાથી અને સાહેબના અથાગ પ્રયત્નોથી બહુ સારું આવ્યું, જેને માટે અમે ખરેખર એના ઋણી છે. અને અત્યારે ગાયત્રી સંપૂર્ણપણે સ્વસ્થ અને આનંદથી પોતાને ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ છે.
અસ્તુ. મારું નામ પુરોહિત ગાયત્રી છે. મને તો કંઈ ખ્યાલ જ નહોતો કે મારું એક્સિડન્ટ ખબર હતી કે એક્સિડન્ટ થઈ ગયું છે. પછીની મને પરિસ્થિતિ શું હતી એ મને કંઈ ખ્યાલ નથી. જ્યારે ભાનમાં આવી ત્યારે શ્રુત સાહેબ દેખાણા. શ્રુત સાહેબ ખરેખર ખૂબ હેલ્પ કરી અને અત્યારે હું એકદમ સ્વસ્થ છું. મને કંઈ પ્રોબ્લેમ નથી. બધું રેડી છે. શ્રુત સાહેબનો ખૂબ ખૂબ આભાર.